आभिराभिनवानंदम भक्तसंतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवरः प्रियम। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी। अंगुष्ट चोषकम गूढ़रसपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन मनोन्मोद संपादनम तदभिलिषिताकृतौ विगत तंद्रम। वंदे नंद व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भवनत्रयम्। અહીંયા મંચ પર ઉપસ્થિત ખૂબ જ સુંદર વાણી અને સુંદર કંઠથી આપ લોકોને વેણુ ગીતનું રસામૃત કરાવી રહેલા એવા શાસ્ત્રીજી, તદુપરાંત અહીંયા ઉપસ્થિત બધા કીર્તનકારો, શ્રી વાગપતિ જ્યોતિ રસોત્સવનો આનંદ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા બધા વૈષ્ણવો, સર્વપ્રથમ તો વાગપતિ જ્યોતિ રસોત્સવનો આજે કથાસત્ર આરંભ થઈ રહ્યો છે અને તેમાં આ સુંદર વિષયની પૂર્વ પીઠિકા આપણે લોકોએ જોઈ. આજે મારે પૂર્વથી જ શ્રવણ કરવાની ખૂબ ભાવના હતી, પણ આજે સાથે સાથે બડો મનોરથ પણ છે ઠાકોરજીનો. ભોગ ધરવાનો વગેરે ક્રમ પણ મારે ભીતર જોવાનો હતો, તેથી હું સંપૂર્ણ કથા દરમિયાન તો આજે ઉપસ્થિત ન રહી શક્યો. પણ જે લાગણી મને અનુભવ થઈ રહી છે તે હું આપ સર્વેને સર્વપ્રથમ એ લાગણીને અભિવ્યક્ત કરવા ઈચ્છું છું કે આ કથા જે છે તે કથા ક્ષણભર પણ ચૂકવા જેવી નથી લાગતી, એટલી સુંદર વાણી અહીંયા પ્રસ્તુત થઈ રહી છે. તો પહેલો આગ્રહ મારો એ છે કે આપ સર્વે વૈષ્ણવો કાલથી 3:30 વાગે અહીંયા હાજર થઈ જાઓ. બહાર ગરમી હોય છે થોડી, અહીંયા ભીતર તો શીતળતા જ શીતળતા છે. અહીંયા લૌકિક તાપ શાંતિ માટેની પણ પૂર્ણ વ્યવસ્થા છે અને અલૌકિક તાપ પૂર્ત કરવા માટે ઠાકોરજી સ્વયં બિરાજમાન છે. આપણે ત્યાં માર્ગ જ તાપનો છે વૈષ્ણવો. આ તપ્ત ભાવથી યુક્ત આપણે જ્યાં સુધી નથી થતા, જેવી રીતે કોઈ અન્નને પક્વ કરવા માટે તાપની આવશ્યકતા પડે છે આંતરિક અને બાહ્ય રૂપથી, તે જ રીતે પુષ્ટિ માર્ગમાં પણ આ તાપની બેઝિક સામાન્ય મૂળ આવશ્યકતા હોય છે. પ્રથમ વાર્તાજીની અંદર જ દામોદર દાસજી હરસાનીની વાર્તામાં આવે છે, यह मार्ग ताप क्लेश को है. तप्त भाव જ્યાં સુધી કોઈ પણ જીવની અંદર પ્રકટ નથી થતો, આવિર્ભૂત નથી થતો, ત્યાં સુધી એ ભગવાનની સેવા કરવા માટે લાયક નથી બનતો. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે
સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ શ્રી કૃષ્ણ હૃદય દેશસ્થ સ્વામિની નામ કૃપાનિધિ. સ્વામિનીઓના કૃપાનિધિ એવા ભગવાન, કૃપાનિધિ ભગવાન તે સદા વિરહ ભાવથી ભાવના કરવા યોગ્ય છે. આપણે ત્યાં શું પ્રાપ્ત થયું, શું કર્યું એનું મહત્વ નથી હોતું વૈષ્ણવો. આજકાલ આ શીતળ ભાવ આપણે ત્યાં ઘણો જોવા મળે છે. મેં મારા ઠાકોરજીમાં આવો મનોરથ કર્યો, મેં આવું કર્યું, મેં તેવું કર્યું. આ પ્રકારનો શીતળ ભાવ કે જેની અંદર આપણે પોતે શું કર્યું તેનું ચિંતન કરીએ છીએ, જે સર્વથા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી વિપરીત છે. આપણે ત્યાં તો વિચાર એ કરવાનો હોય છે વૈષ્ણવો કે હું શું ન કરી શકી. આજે મેં 4 નંગ ધરાયા એમ નહીં, હું સવિશેષ કેમ ના ધરાઈ શકી. આજે ઠાકોરજીમાં ફલાણી સામગ્રી રીતમાં લખી છે તે હું કેમ ના કરી શકી. કરી તો યોગ્ય મેં કરી કે ના કરી તેનું ચિંતન કરવાનું છે. આ ચિંતનનો પ્રકાર આપણને પૂર્વ પરંપરાથી મળેલો છે. શું કરી શક્યા એનું ચિંતન જ્યારે કરીએ છીએ વૈષ્ણવો, ત્યારે આપણી અંદર અહમની વૃદ્ધિ થાય છે, સૌભાગ્યનું મદ થાય છે. અને સૌભાગ્યનું મદ તો આપણે દશમસ્કંધની રાસ પંચાધ્યાયમાં જોઈએ જ છીએ કે ભગવાન પ્રાપ્ત થયાનું સૌભાગ્યનું મદ પણ ભગવાનને અંતર ધ્યાન કરવા માટે સક્ષમ છે. તાસામ તત્ સૌભાગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર્ધીયત. તેમની અંદર ઉત્પન્ન થયેલો એ સૌભાગ્ય મત કે ભગવાન મારી જોડે છે, જે આજે આપણે વિવિધ પ્રકારથી આ સૌભાગ્ય મતને આપણે જે છે તે માનો કે સિદ્ધાંત બનાવી દીધો છે. તે ગ્રહ સેવાના બહાને હોય કે પછી મારા ઠાકોરજીની સેવાના બહાને હોય કે પછી કોઈ વસ્તુની જાણકારી હોય એના બહાને હોય કે પછી કોઈ ચોથી વસ્તુઓ હોય. આપણે મેં આ કર્યું, મેં તે કર્યું, તે પ્રકારનો વિચાર કરતા હોઈએ છીએ, જે કદાપી પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત હોઈ શકતો નથી. પુષ્ટિ માર્ગનો સાચો સિદ્ધાંત એ જ છે કે ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત. મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં સ્પષ્ટ રૂપેણ આજ્ઞા કરે છે કે ભગવાન જે છે તે ક્લિશ્યમાન જનોને જોઈને કૃપાયુક્ત થાય છે. ક્લિશ્યમાનનો અર્થ છે ક્લેશ થવો મનમાં, કલ્પન થવી, તાલાવેલી થવી કે હું આ ન કરી શકું. આજે આપણે ઠાકોરજીની જે સેવા કરીએ છીએ તેમાં આપણે એ જ ચિંતન કરવાનું છે કે હું શું ન કરી શકી. અતઃ શીતલ ભાવોસ્મિન માર્ગે નૈવોપયુજ્યતે. હરિરાયજી આજ્ઞા કરે છે કે એટલે આપણા માર્ગની અંદર શીતલ ભાવના જે છે તે ઉપયોગી બનતી નથી. અહીંયા તો અમે લોકો એ જ ભાવના રાખીએ છીએ ક્લિશ્યમાન થઈને કે कृपा तो लालन जू की चाहिए, कृपा तो लालन जू की चाहिए, अपनो दोष विचार सखी उनસો કછું ન કહીએ. ચિંતન શેનું કરવાનું છે? તો આપણા દોષોનું ચિંતન કરવાનું છે. દોષોનું ચિંતન કરવું તેનો તાત્પર્ય એવો છે કે જીવ તો દોષથી ભરેલો છે. જીવાહ સ્વભાવતો દુષ્ટાહ, દોષથી યુક્ત છે જીવ. તો એનું કર્તવ્ય એ જ બને છે કે દોષનું ચિંતન કરીને તાપ દ્વારા એ દોષને નષ્ટ કરે. અને સમર્પણની ભાવના તો છે જ. આત્મનિવેદન કરેલું છે એણે. ભગવાન સાથેનો સંબંધ, બ્રહ્મ સાથેનો સંબંધ એને જોડેલો છે. અને ભગવાનના સંબંધ હોવાના કારણે આ દોષાહ પંચવિધા સ્મૃતા જે છે
તે ન મંતવ્યા, એને માનતા નથી. ભગવાન આ મહાપ્રભુજીના બતાવેલ ચિંધવેલ માર્ગનો મર્મ છે વૈષ્ણવો. એટલે આપણે સર્વપ્રથમ તો આ તાપનું મહત્વ જે છે તે સમજવું જોઈએ. આ તાપયુક્ત જીવોને જોઈને ભગવાન કૃપા કરવા માટે તરલિત થઈ જાય છે. જેવી રીતે લૌકિક ભાષામાં વાત કરીએ તો કોઈ ગરીબ માણસ આવે તમારી પાસે, એ તમને કહે દીન થઈને કે મને કંઈક આપો, તો કેવી આપણને કરુણા થાય છે એના ઉપર. તરત આપણે એને કંઈક કાઢીને આપી દઈએ છીએ. અને કોઈ એવો જ વ્યક્તિ આવીને તમને કહે લાય 500 આપી દે, કે તો આપો છો તમે એને? કે તારા બાપાના છે કે? એ જ રીતે જ્યારે જીવ ભગવાન પાસે જાય છે અને સૌભાગ્યનું મદ રાખે છે, હું આમ કરું છું, હું તેમ કરું છું, હું ફલાણું કરું છું, ત્યારે ભગવાનને એના ઉપર કૃપા કરવાની ઈચ્છા થતી નથી. મેં મારી સેવાનું મંડાણ આવું કર્યું, મેં તો આટલા સુંદર કીર્તન કર્યા, મેં તો આટલી સુંદર સામગ્રી કરી, મારા ઘરમાં જુઓ, મારા દ્રવ્યથી, મારું આ મારું તે, આ બધી જાતની ઝંઝટબાજીઓ બનાવીને આપણે માર્ગને યુક્ત પ્રકારથી સમજતા નથી. એ તાપ ભાવનાથી કરેલી ધૈન્યતા રાખતા નથી. આચાર્ય ચરણોની કાની રાખતા નથી. અહમતા મમતા દ્વારા હું કરું છું, મારી સેવા, મારું ઘર, મારું દ્રવ્ય, આ રીતે આપણે જો સેવા કરતા હોઈએ તો તે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત મુજબની સેવા કદાપી બની શકતી નથી. અહીંયા તો ક્લેશ્યમાનાંજનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત. આના ક્લેશ્યમાનાંજનાન દૃષ્ટવા પર ટીકાઓ જોવા લાયક છે. અનેકો પૂર્વાચાર્યોએ આપણને મહદ વચનો દ્વારા, અલગ અલગ પ્રકારના વિવિધ વચનાવલીઓ દ્વારા આ માર્ગનો આ સિદ્ધાંત આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ જીવ જ્યારે દુઃખી થાય છે, કલ્પન કરે છે, ત્યારે ભગવાનને કૃપા કરવાની ઈચ્છા થાય છે. કૃપા એટલે પુષ્ટિ. અને એક સમય ચિંતાચિત આવી. એવી પરિસ્થિતિમાં કે જ્યારે જીવો ભટકી રહ્યા હતા, કયો માર્ગ યોગ્ય છે અમારા માટે? માયાવાદ યોગ્ય છે? અદ્વૈતવાદનું ખંડન યોગ્ય છે? શું કરવું, શું ના કરવું? આવી પ્રકારની અસમંજસની સ્થિતિઓ, ધર્મનું સાચું સ્વરૂપ શું છે આપણી સામે એ સ્પષ્ટ ન હતું. ત્યારે ચિંતાચિત આવી લીલામાં મહાપ્રભુજીને. એ શ્રી કૃષ્ણનું મુખારવિંદ મુખાગ્નિ સ્વરૂપ, વૈશ્વાનર સ્વરૂપ, વન્હી સ્વરૂપ. વેદોમાં ભગવાનના મુખને અગ્નિ સ્વરૂપ કીધો છે. મુખાંદિન્દ્રશ્ચાગ્નિશ્ચાદ પ્રાણાદ્વારુર્જાયતે, પુરુષ સૂક્ત. અને એ મુખરૂપ અગ્નિ કયું અગ્નિ? સામાન્ય અગ્નિ નથી મહાપ્રભુજી, અગ્નિ દેવતા નથી. આ મુખાગ્નિ સ્વરૂપ છે, રસાત્મક અગ્નિ છે. કારણ કે શ્રી કૃષ્ણના પ્રત્યેક અંગ સ્વરૂપ જે છે તે રસાત્મક છે. આનંદ માત્રાકારઃ શ્રુતિ કહે છે. આનંદ માત્ર કર, પાદ, મુખ, ઉદર આદિ શ્રુતિ કહે છે. રસો વૈસહ સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર, ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. તો ભગવાનનું મુખ છે તે પણ પૂર્ણ છે. કારણ કે અહીંયા પૂર્ણમિદમનો સિદ્ધાંત લાગુ પડે છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ ભગવાનની પૂર્ણતા, આ બ્રહ્મની પૂર્ણતા એવી છે, વૈષ્ણવો શ્રુતિઓમાં, વેદોમાં બતાડેલી છે
કે આ પૂર્ણ વસ્તુમાંથી કંઈક રંચક માત્ર પણ લઈએ તો તે પૂર્ણ છે, અવશિષ્ટ બચી ગયેલું પણ પૂર્ણ છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. મિશ્રી હોય, મિશ્રીનો ગાંગડો તમે નાનો કણિકા ચાખો કે બીજો ભાગ ચાખો, અંદરથી ચાખો, બહારથી ચાખો, જ્યાંથી ચાખો ત્યાં એ સમાન રૂપે રસાત્મક હોય છે. તે જ રીતે આ બ્રહ્મનું સ્વરૂપ પણ વૈષ્ણવો એવું છે કે એ રસો વૈ સહ છે અને એ જ રસાત્મક મુખ સ્વરૂપ અગ્નિ શ્રી મહાપ્રભુજીનું અવતરણ છે. અને એ મહાપ્રભુજીએ અહીંયા ભૂતલ પર પ્રાગટ્યનો વિચાર એ ચિંતા દ્વારા કર્યો કે આ જીવોનું શું થશે. આશ્લિષ્ટ અવસ્થામાં યુગલ સ્વરૂપ સ્વામીજી અને ઠાકોરજી લીલામાં ચિંતન કરી રહ્યા છે. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશસ્વ પ્રિય સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ. સેવા કરવા માટે ભક્ત તરીકેનો ભાવ, એની પરાકાષ્ઠા કોણ હોઈ શકે? એ સ્વયં ભક્તિ રૂપા સ્વામીજી હોઈ શકે. એમનાથી શ્રેષ્ઠ ભક્તિ કોઈ કરી શકે નહીં. એ છે જ સેવા કરવા માટે ભગવાનની. સ એકાકી નરમંતે તદ્વિતીયમ ઈચ્છત. જ્યારે ભગવાનથી એકલા રમણ ન થયું ત્યારે કોઈ બીજાની ઈચ્છા કરી. ત્યારે આ પોતે જ પુરુષ સ્વરૂપ ભગવાન સ્ત્રી સ્વરૂપે, સ્વામિની સ્વરૂપે પતિ ચ પત્ની અભવતામ. પતિ પોતે જે છે તે પત્ની તરીકે સ્વામીજી થયા છે. એટલે એ સેવા કરાવવા માટે, એ ક્રીડા કરવા માટે એમણે સ્વામીજીને પ્રકટ કર્યા છે. તો એ સેવા કરાવવાનું કાર્ય, ભક્તિ કરવાનું કાર્ય સ્વામીજીથી શ્રેષ્ઠ કોઈ ના કરી શકે. એટલે ભક્તત્વની પરાકાષ્ઠા સ્વામીજી અને ભોગતાપણાની પરાકાષ્ઠા શ્રીનાથજી સ્વયં. જેનાથી મોટો ભોગતા કોઈ નથી. આ સમગ્ર સૃષ્ટિને જે ભોગવે છે, આપણે લોકો કોઈ માનતા હોઈએ કે મેં કંઈક ભોગવ્યું તો આપણે કંઈ ભોગવતા નથી. આ એમની લીલા ચાલી રહી છે. આ સમગ્ર ભાગવતજીમાં વર્ણિત સર્ગથી લઈને, વિસર્ગથી લઈને, સ્થાનથી લઈને, પોષણથી લઈને, ઉતિ, મન્વંતર, આ બધી જ લીલાઓ આ જ ભગવાન દ્વારા કરવામાં આવેલી છે. એનું કાર્ય કારણ આપ પોતે સ્વયં છે. ગીતાજીમાં બહુ જ વિસ્તૃત પ્રકારથી ભગવાને પોતાનું ભોગતાપણું બતાડ્યું છે કે હું જ છું. આ જે કંઈ પણ છે તે એનું કારણ ગણો તો હું છું, કરનાર ગણો તો હું છું, કરાવનાર ગણો તો હું છું, અને હું જ પોતે કણકણમાં વસેલો છું. આ ભગવાનના સ્વરૂપને યુક્ત પ્રકારથી સમજીને શ્રીનાથજીના સ્વરૂપનો બોધ કરીને એ બંનેને એકબીજા પ્રત્યેનો ભાવ, સ્વામીજીને ઠાકોરજી પ્રત્યેનો, ઠાકોરજીને સ્વામીજી પ્રત્યેનો, અને એકબીજા પ્રત્યેનો એ ભાવ તાપમાં જ્યારે પરિવર્તિત થાય છે, ભોગતા શ્રેષ્ઠથી શ્રેષ્ઠ શું કરી શકે અને ભક્ત શ્રેષ્ઠથી શ્રેષ્ઠ શું કરી શકે? તે બંનેના મુખમાંથી પ્રકટ થયેલું જે અગ્નિ છે રસાત્મક, તે સંવલિત થઈને બંને એક સ્વરૂપ ધારણ કરીને લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. એ વૈશ્વાનરાત્મક મુખાગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું બતાડેલું છે. એ રસાત્મક અગ્નિ છે. એટલે વૈષ્ણવો અહીંયા ભૂતલ પર આપ જ્યારે પ્રકટ થયા છે, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહબિદ જાની જાઈ, આસુરી સો મિલત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. આ સૃષ્ટિ તો હંમેશા એકબીજા સાથે જોડાયેલી રહે છે, આસુરી દૈવી સૃષ્ટિ બંને. હવે આને જુદી કરવાની વાત કેવી રીતે કરવી, કોણ જુદી કરે, એવી પ્રકારની ચિંતા જ્યારે મહાપ્રભુજીને થઈ ત્યારે ભગવદ આજ્ઞાથી આપ અહીંયા ભૂતલ પર પ્રકટ થયા છે. અને એ જ બ્રહ્મ સંબંધની તેમને આજ્ઞા આપી છે. શ્રીનાથજીએ સ્વયં
અહીંયા આ સિદ્ધાંત વૈષ્ણવો સમજવા જેવો છે. જ્યારે તમે બ્રહ્મ સંબંધ લો છો ત્યારે આત્મનિવેદન કરો છો, સમર્પણ કરો છો, સર્વસ્વ ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પિત કરો છો. ત્યારે આપણે તુલસીજી શ્રી હસ્તમાં લઈને કોણને સમર્પીએ છીએ, કોણને આપીએ છીએ? શ્રી ગુરુદેવના શ્રી હસ્તમાં આપીએ છીએ. અને ગુરુદેવ જે છે તે શ્રીનાથજીને એ તુલસીજી અર્પણ કરે છે. અને શ્રીનાથજી સામે શું આજ્ઞા કરે છે મહાપ્રભુજીને? તુમ जिनको हाथ पकड़ोगे तिनको हाथ हम छोड़ेंगे नहीं. તો અહીંયા કાની રાખવા માટે, સાક્ષીત્વ રાખવા માટે સાક્ષિકમ સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીની પરમ આવશ્યકતા છે. જો જીવને પુષ્ટિમાર્ગીય રીતે ભગવદ સેવામાં વિનિયુક્ત થવું હોય તો. આચાર્ય પરંપરાનું મહત્વ જ વૈષ્ણવો એટલે છે. કેમ કે જીવ જે છે તે સ્વેચ્છાચરણની સ્વતંત્ર ભક્તિ કરી શકતો નથી, અને કરે છે તો એ ફલિત થતી નથી. આ બ્રહ્મ સંબંધ લેવું કે ગુરુ પરંપરા, આચાર્ય પરંપરાનો વિચાર કરવો, આ માત્ર આપણો વિષય નથી પુષ્ટિમાર્ગનો. સમગ્ર સનાતન ધર્મની અંદર દીક્ષા શિક્ષાનો આ જ પ્રકાર છે. જે લોકો આપણી આચાર્ય પરંપરા પર વિચાર ચિંતન કરતા એમ કહેતા હોય કે આચાર્ય પરંપરાની આપણને જરૂર નથી, તે લોકો મહામૂર્ખ છે. આ તમે લોકો માત્ર આવા લોકો જે ચિંતન કરતા હોય તે માત્ર માર્ગ વિરોધી નથી, તે સનાતન ધર્મના પણ વિરોધી છે. આચાર્ય પરંપરા તો આપણે ત્યાં મૂળ છે. નારાયણાત સમારંભાત, નારાયણથી સમારંભ કરીને રુદ્ર, નારદ, વેદવ્યાસ, વિષ્ણુ સ્વામીની પરંપરા, ત્યાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરેલો નિર્ગુણ ભક્તિનો પુષ્ટિમાર્ગ. અને એ પુષ્ટિમાર્ગની અંદર આપણે જ્યારે પારંપરિક રીતે આચાર્ય પરંપરાથી બિંદુ સૃષ્ટિની અને નાદ સૃષ્ટિની આપ સર્વે વૈષ્ણવો પૂર્ણ પ્રકારથી પરંપરાથી સનાતન પ્રકારથી જ્યારે આપણે દીક્ષિત થતા હોઈએ, બ્રહ્મ સંબંધ ગ્રહણ કરતા હોઈએ, નામ નિવેદનની કંઠી લેતા હોઈએ, ત્યારે આપ સર્વે વૈષ્ણવોને સર્વપ્રથમ આ આચાર્ય પરંપરાનું મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરવું આવશ્યક છે કે આ સાક્ષીત્વ સ્વરૂપનું શું છે. આ માત્ર કોઈ ભાવ ભાવનાનો વિષય નથી. મહાપ્રભુજીએ આ એવો માર્ગ આપણા માટે પ્રશસ્ત કર્યો છે કે જેની અંદર સ્ત્રીઓ, જે લોકોને વેદાધિકારી નથી માન્યા તે લોકો, તે સર્વે લોકો વૈદિક પ્રકારથી ભક્તિ માર્ગ થકી કોઈ પણ પ્રકારના આગમ શાસ્ત્ર તંત્ર ઇત્યાદિ વગર એ જ શ્રીનાથજીનો અનુભવ આ દેહથી કરી શકે છે. એના માટે એને મરવાની, મોક્ષ પ્રાપ્ત કરવાની જરૂર નથી. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈને યાચું, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવે યાચું. અહીંયા તો ભક્તિ માર્ગીઓ મોક્ષને પણ ઠોકર ઠેલી દે છે. અમને મોક્ષ નથી જોઈતું. અમે તો નિત્ય નિરખીએ શ્રી નટવર રૂપ એ હોંસ હૈયા માએ રે, મન માન્યું મળે સૌ સુખ તે એકતામાં ક્યાંય. એ મહાપ્રભુજી આ જીવોનું ચિંતન કરીને, આ જીવોના તાપનો વિચાર કરીને, દૈવી સૃષ્ટિનો વિચાર કરીને ભૂતલ પર પ્રકટ થવા માટે, તેમને આહવાન કરવા માટે, ખેંચવા માટે આ શ્રી વલ્લભ સ્વરૂપ ધારણ કરીને અવતરિત થયા છે. જેવી રીતે ભગવાને રાસ ક્રીડાનો આરંભ કરતા પૂર્વે પૂર્ણત્વેન જે તત્ પ્રકારના અધિકારી જીવો હતા તેમના માટે વેણુનું પૂજન કર્યું,
વેણુનો રવ કર્યો, વેણુનો નાદ કર્યો, આ બધી વસ્તુની સ્પષ્ટતા છે. સ્પષ્ટ નાદ કર્યો, કોઈને તો સ્પષ્ટ નામ દઈને આહવાન કર્યું. અબ દ્વાર મેરે વેણુ બજાવે, ગાવે ઘનશ્યામ, સેનન વેનન અર્થ જનાવે, મેરો લે લે નામ. ત્યાં તો અહીંયા સ્પષ્ટ નાદ છે અને કૂજનનો અર્થ છે કે કંઈક સંભળાઈ રહ્યું છે, પણ એ અસ્પષ્ટ નાદ છે. વેણુનો નાદ અલગ અલગ પ્રકારથી પ્રસરિત થયો. રાસ પંચાધ્યાયની સુબોધનીજીમાં આપણે ઘણી બધી એ વિષય પર ચર્ચા કરી છે. જે પ્રકારના અધિકારી હતા તે પ્રકારના ફલને પ્રાપ્ત થયા, મુક્તિકાંક્ષી હતા. કર્મફલના બંધનથી બંધાયેલા હતા, અંતર્ગ્રહગતાઓ એ પ્રકારથી ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થયા. અને જે રાસના અધિકારી જીવ હતા તે ભગવાન સુધી પહોંચી શક્યા. તે જ પ્રકારથી એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી ધુન, મહામુનિન કી સમાધિ લાગી. અહીંયા એવો વેણુનો નાદ થયો છે કે શ્રી વલ્લભ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી તરીકે એ મુખાનલ રસાત્મક અગ્નિ સ્વરૂપ એ વેણુના નાદની જેમ પ્રકટ થયા છે. વેણુની જેમ, જેવી રીતે વેણુની અંદર સ્વર પૂરવા માટે હૃદયથી એક અગ્નિ પ્રકટ કરીને એમાં ફૂંકવામાં આવે છે, ત્યારે એમાંથી નાદ નીકળે છે. વાંસળી એમનેમ નથી વાગતી. એ જ રીતે શ્રી મહાપ્રભુજીનું પણ પ્રાગટ્ય એવું છે કે મહામુનિઓની અહીંયા સમાધિ માનો કે લાગી ગઈ છે, સમાધિ ફલિત થઈ ગઈ છે. આટલા વર્ષો કલિયુગના વીત્યા પછી યોગ્ય માર્ગ આ સમય માટે કયો છે તેનું ચિંતન કરવા માટે, ભક્તિ માર્ગનું નિર્ધારણ કરવા માટે, પુષ્ટિ ભક્તિ જે છે તે યુક્ત પ્રકારથી બતાડવા માટે, એ માર્ગને પ્રશસ્ત કરવા માટે શ્રી મહાપ્રભુજી એ દ્વિજવપુ ધરીને લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રાગટ્ય લીધું છે. આ એસી બંસી બાજી બન ઘન મેં. અમારા તાજી આ વિષય ઉપર એટલું સુંદર ચિંતન પ્રસ્તુત કરતા હતા અને એમને અતિ પ્રિય પદ આ રહ્યું છે. અને આપે વ્યાખ્યા પણ કરી છે આની એમના ગ્રંથોમાં. હજુ એના ઉપર વિસ્તૃત વિચાર પ્રકટ થઈ શકે એમ છે. જો ભગવત કૃપા થઈ તો કોક વાર અમે એ વસ્તુ પર ચિંતન પ્રકાશિત કરવા માટે ઉત્સુક બનીશું. આ પદો પર માત્ર આપણે 6-7 દિવસ જે છે તે ચિંતન કરી શકીએ તેટલા ઊંડાણમાં વિસ્તૃત પદો આ બધા છે. એટલે એસી બંસી બાજી भयो ब्रह्मनाद उठत आह्लाद जहां तहां, ब्रज रत्न घोष वृंद भये सब रागी. रासादि अनेक लीला रसभाव पूरित मुखारविंद. केवं मुखारविंद? रासादि अनेक लीला रसभाव पूरित मुखारविंद छवि धरे. ए स्वरूपे छवि धरी છે, વપુ ધર્યું છે, મૂર્ત ધરી છે. વિરહ અનલ જાગી. શ્રીનાથજીની સેવા કરવા માટેની વિરહ અનલ અને ભક્તોને શ્રીનાથજીની સેવા કરવા માટેની વિરહ અનલ જાગી. તબ વેણુનાદ દ્વાર. એ ભક્તિ નિકુંજના દ્વાર પર. અને અહીંયા અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર દૈવોદ્ધાર અર્થ ત્યાગી. આ મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન આ વેણુ તરીકેનો નાદ, સ્પષ્ટ નાદ, જેના થકી સ્પષ્ટ ટકોરા બંધ સિદ્ધાંત આપ લોકોના હૃદયમાં પહોંચી શકે કે ભગવત સેવાનો યુક્ત પ્રકાર કયો છે. જ્ઞાન કર્મ ભક્તિ આદિમાંથી ભક્તિ શ્રેષ્ઠ કેવી રીતે છે. ભક્તિમાએ પ્રવાહ મર્યાદા પુષ્ટિ ઇત્યાદિમાં પુષ્ટિ ભક્તિ કેવી રીતે શ્રેષ્ઠ છે.
કેવી રીતે ફલાત્મક છે, કેવી રીતે સાધનાત્મક નથી, આ બધી વસ્તુનું ચિંતન જે છે તે શ્રી મહાપ્રભુજીએ પોતાને આ ભૂતલ પર કૃપા કરવા માટે વપુ ધારણ કરીને આપણા બધા પર કૃપા કરી છે વૈષ્ણવો. અને એ જ મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, એનો આનંદ લેવા માટે, આ વાકપતિનો આનંદ લેવા માટે આપણે આ 9 દિવસીય કાર્યક્રમનો આનંદ લઈ રહ્યા છીએ. હવે આપ લોકોને સ્પષ્ટ થયું હશે કે આ વાકપતિ જ્યોતિ રસોત્સવમાં વેણુ ગીતની કથા કેમ છે. વેણુ ગીતનો તાત્પર્ય શું છે? આ વેણુની અસર કયા કયા પ્રકારે, કયા કયા તત્વો પર કઈ રીતે થાય છે તે શ્રી કૃષ્ણ ચરિત્ર આપ લોકોએ આ કથામાં રસપાન કરવાનું છે, જેથી કરીને મહાપ્રભુજીના યુક્ત સ્વરૂપની સંગત આપ લોકો કરી શકો, શ્રી મહાપ્રભુજીના યુક્ત સ્વરૂપને સમજી શકો, આપણી આચાર્ય પરંપરાની યુક્તતાનું મહત્વ સમજી શકો, અને આપણા આચાર્યોએ આપણા પર કરેલી મહદ કૃપા અને કરુણાને સમજી શકો. અને માત્ર સમજી શકો નહીં વૈષ્ણવો, એનો આનંદ લઈ શકો. આ માર્ગનો આનંદ લેવાનો છે આપણે. આ રસોત્સવ છે. રસ એટલે કે આનંદ. આપણે આ આનંદ ઉત્સવ મનાઈ રહ્યા છીએ. કીર્તન કરી રહ્યા છીએ, કથા શ્રવણ કરી રહ્યા છીએ, સ્મરણ કરી રહ્યા છીએ, પાઠ કરી રહ્યા છીએ, જપ કરી રહ્યા છીએ. માત્ર આ ઠાકોરજીનું અને મહાપ્રભુજીનું અનુસંધાન કરી રહ્યા છીએ. વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજનો પણ એનો જ ભાગ છે. વિવિધ પ્રકારના વૈષ્ણવોને આપણે જે હરિગુરુ વૈષ્ણવોને આનંદ કરાવીએ છીએ તેનો પણ આ જ સ્વરૂપનો આ એક વિસ્તૃત અર્થ છે. આ બધું કોઈ સામાજિક સાંસ્કૃતિક કાર્ય જે છે તે લૌકિક નથી, આ પૂર્ણત્વેન અલૌકિક ભાવનાથી કરેલી વાતો છે વૈષ્ણવો. એટલે આ વાકપતિ જ્યોતિ રસોત્સવ ત્યારે જ ફલીભૂત થશે કે એના પ્રત્યેક પાસાનો આપ આનંદ લેશો ત્યારે. આ બપોરનો સમય વ્યતીત કરવા માટે માત્ર કથા નથી, હું આપ લોકોને જોર આપીને આગ્રહ કરીને કહું છું. બપોરના સમયે 6-7 દાડા તકલીફ પડે તો વાંધો નહીં, પરંતુ અમારો એવો પૂર્ણ આગ્રહ છે કે આપ લોકોએ આ કથાનું શ્રવણ કરવું જોઈએ. આના દ્વારા આપના હૃદયમાં એ મહાપ્રભુજી પ્રત્યેની, એ ગુરુદેવ પ્રત્યેની, એ ઠાકોરજી પ્રત્યેની જે ભાવના છે તે યુક્ત પ્રકારથી તપ્ત થશે, એવી અમારી અહીંયા આચાર્ય સ્થાનથી કહેવાની વાત છે. આ કથાનો આનંદ આપ લોકો લઈ રહ્યા છો. આ તો જે છે તે આપની અંદર પ્રામાણિક રૂપે આપણું માર્ગનું સ્વરૂપ શું છે, આપણા ઠાકોરજીનું સ્વરૂપ શું છે, ગુરુદેવનું સ્વરૂપ શું છે, મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે તે અભિસૂચિત કરે છે. પરંતુ પ્રમાણ ઉપરાંત પ્રમેય તરીકે વિવિધ પ્રકારના મનોરથોનો પણ આપ અહીંયા આનંદ લઈ રહ્યા છો. આ સ્થાન આ કોઈ જેવું તેવું સામાન્ય સ્થાન નથી. શ્રી ગોપીનાથજીની પોતાની તપ્ત ભૂમિ છે, આ તપેલી ભૂમિ છે. અહીંયા અનુષ્ઠાન કર્યું છે, તપ કર્યું છે, જેના ફલ સ્વરૂપે આજે પણ આપ સંજીવનના અનેકો પ્રસંગ જુઓ છો. ગોપીનાથજીના ઇતિહાસ પર અત્યારે હું ચર્ચા નથી કરવા માંગતો, આપ સર્વે જાણતા જ હશો. નહીં જાણતા હોય તો કોઈ એકાદેક દિવસે હું વિસ્તૃત રૂપે શ્રી ગોપીનાથજીના ઇતિહાસ પર, આપણી આ આચાર્ય, આ નટવરલાલના ગાદીની આચાર્ય પરંપરાની વિશેષતાઓ પર હું કંઈક ચર્ચા કરીશ. પરંતુ આજે મારે એટલી જ કહેવાની વાત છે કે આ વેણુનાદ આપ જે અહીંયા પગથિયા ચડી શક્યા છો ગોસ્વામી હવેલી સ્થાન પર, તેમને વિશેષ રીતે આહ્વાન કરવા માટે આ મહાપ્રભુજીએ આ જે છે તે કાર્યક્રમનું આયોજન કરાવડાયું છે, પ્રેરણા કરાઈ છે. આપ લોકો સર્વે બળભાગી છો, આપ લોકો સર્વે બળભાગી છો
કે જે આ રસોત્સવનો આનંદ લેવા માટે આ વાઘપતિ જ્યોતિની સન્મુખ આવ્યા છો. હું આટલું કહીને મારી વાણીને અહીંયા વિરામ આપીશ કે આ મહોત્સવની અંદર આપણે એટલા તરબોળ થઈ જઈએ, એટલા આનંદમય તલ્લીન થઈ જઈએ કે આપણને જીવનભર વાઘપતિ જ્યોતિ રસોત્સવ હૃદયમાં સદાય પોતાનું અનુસંધાન કરાવતું રહે. એટલું હું કહીને બડા મનોરથના દર્શન ખુલશે. અત્યારે બધા વૈષ્ણવો તે પૂર્વે અહીંયા કીર્તનોનો આનંદ લેશે. હું તૈયારી વગેરે જોઈશ ભીતરની અને દર્શન ખુલશે. તત્પશ્ચાત વૈષ્ણવો બધા ભીતર આવે જેથી અવ્યવસ્થા ન સર્જાય. અને ત્યાં સુધી અહીંયા ધોળપદ કીર્તન રાસ ગરબા જે બી એનો આનંદ લેવો હોય આપ સર્વે લઈ શકો છો. હું એટલું કહીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. તે પછી બધા જ વૈષ્ણવોએ મહાપ્રસાદ અહીંયા જ ગ્રહણ કરવાનો છે. આજ નહીં, બચેલા 8 દિવસ. અને અહીંયા જ વૈષ્ણવોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે બહુ જ સુંદર આયોજન છે, જેમાં ટીમ જલસો દ્વારા શ્રી કૃષ્ણની વિવિધ પ્રકારની વાર્તાઓ પર વાચિકમ થવાનું છે. વાચિકમ એટલે એ વોકલ ડ્રામા હોય છે કે જેની અંદર નાટ્ય હોય છે પણ માત્ર બોલીને. નાટ્યશાસ્ત્રની અંદર આનું બહુ મહત્ત્વ બતાડેલું છે, પણ એ બધું હું અત્યારે ચર્વિત ચર્મણ કરવા નથી માંગતો. તો એનો એ કાર્યક્રમ પણ ગઈ વખતે પણ બધાને ખૂબ સારો લાગ્યો હતો, એટલે આપણે આ વખતે પણ એ કાર્યક્રમ રાખ્યો છે. અને બધાના મુખાકૃતિઓથી તો એવું લાગે છે કે બધાને એ બાબતે પણ ઉત્સાહ છે. તો આપ સર્વે ઠાકોરજીના મનોરથ, તત્પશ્ચાત મહાપ્રસાદ, તત્પશ્ચાત સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ લેજો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ખૂબ આનંદ કરો.